સદા ભગવાનના અસીમ જય જયકાર હો. એક સૂત્ર મેં વાંચ્યું કે ડિસ્ચાર્જ થતી ક્રિયાઓને અમે ટેકો ના આપીએ જ્યારે તમે ડિસ્ચાર્જ થતી ક્રિયાઓને ટેકો આપો છો. બરાબર છે, બરાબર. એ જ સંસારની અધિકરણ ક્રિયા છે. બરાબર છે. તો હવે આ ડિસ્ચાર્જ થતી ક્રિયા અને એને આપણે કઈ રીતે ટેકો આપીએ છીએ? આમાં કેવું છે કે જેમ આપણે કોઈ સારું કાર્ય કરીએ, સારું કોઈ જગ્યાએ કોઈ વાત બોલ્યા, આપણે કોઈને બહુ જ ગમ્યું, કોઈ એવું કામ કર્યું અને સામાવાળાને બહુ જ ગમ્યું, તો હવે એને જે ગમ્યું એ ખરેખર શું છે તો કે આપણો એની સાથેનો જે ઋણાનુબંધ હતો એ ઋણાનુબંધ અત્યારે પૂરો થયો એટલે ડિસ્ચાર્જ થયું. ચાર્જ થયેલું હતું એ અત્યારે ડિસ્ચાર્જ થયું કર્મ અહીંયા. હવે એ ડિસ્ચાર્જ થતી ક્રિયાની અંદર આપણે શું કરીએ છીએ તો કે પેલો મેં આવું સારું કર્યું એવો પેલો ગર્વ રસ અંદર મૂકીએ છે અને પેલો મેં કર્યું એવું ગર્વ રસ આપ્યો અંદર એટલે પેલી અધિકરણ ક્રિયા થઈ અંદર. નવું બીજ નાખ્યું એને, ડિસ્ચાર્જ થતાને આધાર આપ્યો એને. ખરેખર તો પેલું ડિસ્ચાર્જ એની મેળે જ પડી જતું હતું. એ જો તમે આધાર ના આપો એટલે શું તો કે ગર્વ રસ ના લો તો એ કર્મ એની મેળે જ ખરી જતું હતું. પણ પોતે અંદર મેં કર્યું, હું બોલ્યો, મેં આટલું આમ કર્યું, એ મેં કર્યું નો જે આધાર આપ્યો એટલે પેલું ડિસ્ચાર્જ ની અંદર બહુ મોટો એનો આધાર આપ્યો. એ અધિકરણ ક્રિયા. અધિકરણ ક્રિયા એટલે નવા બીજ બનતા, નવા કર્મ બનતા અંદર. જે ક્રિયા ઉકલતી હતી એની અંદર પોતે મેં કર્યાનો આરોપણ કર્યું કે તરત જ પાછું અધિકરણ ક્રિયા એટલે આ ખાલી થવું ને પેલું નવું પાછું અંદર ભરાવું. એક બાજુ ખેતરમાં પહેલા જે બીજ નાખેલા એના ફળ આયા, હવે એ ફળ સરસ આયા ને ત્યારે પેલો કે છે મેં ઉગાડ્યા છે. આ તો તે પાછું મેં ઉગાડ્યાનો આધાર આપ્યો એટલે ફરી પાછું નવું બીજ નાખ્યું પાછું એને. સમજાય ને? આખું જગત, દરેક જીવ માત્ર બધાનું ડિસ્ચાર્જ જ છે. બધા સાધુ સંન્યાસી, દરેક પુરુષો સ્ત્રીઓ, દુનિયાના દરેક માણસો, આખું જીવન એનું ડિસ્ચાર્જ પરિણામ જ છે. કોઈનું સારું થાય છે, ખરાબ થાય છે, સારું કરે, ગમે તે થાય છે બધું, પણ એ બધું ચોરી કરે છે એ ડિસ્ચાર્જ છે. અને કોઈ માણસ દાન આપે છે એ ડિસ્ચાર્જ છે. એ બંને ક્રિયા એ ડિસ્ચાર્જ છે અને ભગવાનને એમાં કોઈ લેવા દેવા નથી. જગતના લોકો માટે ચોરી કરે છે એ ખરાબ છે અને પેલો દાન આપે છે સારું છે, એ જગતના લોકો માટે છે. પણ ભગવાનની દ્રષ્ટિમાં શું છે તો કે બંને પોતપોતાનું ડિસ્ચાર્જ કરી રહ્યા છે. પેલા એ જે ચોરી કરવાના બીજ નાખેલા એટલે આજે એને ડિસ્ચાર્જ ની અંદર શું આવ્યું તો કે ચોરી કરવાના સંજોગો બધા ભેગા થયા ને ચોરી કરે છે. અને પેલાને દાન આપવાનું બીજ નાખેલું તેને દાન અપાય એવા બધા સંજોગો અત્યારે ભેગા થાય છે. તો બેમાંથી એકેય નો પુરુષાર્થ નથી. આ દાન આપવું અથવા તો પેલા ચોરી કરવી, બેમાંથી એકેય ની અંદર પુરુષાર્થ નથી. આ બંને ડિસ્ચાર્જ ક્રિયાઓ છે. પણ એ ડિસ્ચાર્જ ક્રિયામાં પેલો આધાર આપ્યો મેં કેવી ચોરી કરી, કોઈને ખબર પડી નહીં, ભલાને ખબર ના પડે એવી ચોરી હું કરું છું. તે જે પેલો આધાર આપ્યો અંદર એ નવ બીજ પાપનું નાખ્યું એને.
અને પેલો દાન આપનારો પોતાના ડિસ્ચાર્જમાં આધાર આપે છે કે મેં દાન આપ્યું. એ મેં દાન આપ્યું એવું કરે છે એટલે એનું પુણ્યનું ફળ મળે છે નહીં. જ્યાં સુધી ડિસ્ચાર્જને પોતે અહંકારે આધાર ના આપે કે આ મેં કર્યું એવો, તો ડિસ્ચાર્જ એની મેળે જ ખલાસ થઈ જાય. સમજાયું ને? એટલે દાદા ભગવાન કે બધા જીવ માત્રનું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, પણ જોખમ શું મોરે છે? પેલું મેં કર્યાનું. અંદર ગર્વ રસ લે. કોઈ વસ્તુ સરસ બની ને તમારાથી, મેં સરસ બનાવી. હવે જે વસ્તુ બની તો પેલી ડિસ્ચાર્જમાં છે. રસોઈ સરસ બનાવી, ઘરમાં કંઈક સરસ કર્યું, છોકરા માટે કંઈક સરસ કર્યું, ગમે તે. આ નથી પુરુષો જો મેં 10 વર્ષમાં કેવો ધંધો કર્યો, આટલા રૂપિયા, ઘર બાર બધું વસાવી દીધું, મેં રોજ કેટલી મહેનત કરી, મેં આમ કર્યું, મેં આમ કર્યું. બસ એ મેં કર્યાનો જે આધાર છે ને, એ આધાર એ પેલા ડિસ્ચાર્જની અંદર અધિકરણ ક્રિયા થાય છે એનાથી. સમજાય ને? બહુ સરસ છે. આ ડિસ્ચાર્જને લોકો આધાર આપે છે કારણ કે અજ્ઞાન છે. પોતે કંઈ જ કરતો નથી, છતાં પણ એ પોતે અજ્ઞાનતાથી એવું માને છે કે મેં કર્યું, અને એ અધિકરણ ક્રિયા થઈ ગઈ. પછી એની બોલે એનો વાંધો નથી, મેં કર્યું, પણ મેં કર્યું એવું માને છે અંદર, એટલે એ પેલી અધિકરણ ક્રિયા થાય છે અંદર. ગર્વ રસ ઉત્પન્ન થાય છે. આ મેં કર્યું એનો જે ગર્વ રસ ઉત્પન્ન થાય ને, એ પેલા ડિસ્ચાર્જની અંદર આધાર આપે છે. કોઈ કહે ને તમે આ કામ બહુ સરસ કર્યું, તમે આ ધંધો બહુ સરસ કર્યો, બધા ધંધાની અંદર ફેલ ગયેલા, પણ તમે બહુ સરસ આટલું જબરજસ્ત તમે વિકસાવી દીધું. એટલે પેલાને થાય કે મેં કર્યું, આ બસ મારી આવડતથી થાય છે. એટલે આ ડિસ્ચાર્જની અંદર પોતે મેં કર્યુંનો જે આધાર આપે છે, એટલે અધિકરણ ક્રિયા થાય છે. દાદા ભગવાને આપણને શું કર્યું? તો કે આ મેં કર્યું એ કાઢી નખાવે છે. બસ હવે રહ્યું શું બાકી? તો કે ડિસ્ચાર્જ. હવે એ ડિસ્ચાર્જ સંપૂર્ણપણે ડિસ્ચાર્જ ક્યારે બને? તો કે પેલું ડિસ્ચાર્જ થતી વખતે આપણે આ વ્યવસ્થિતની અંદર રહેતા જઈએ, બિલકુલ એનો ગર્વરસ ચાખીએ નહીં. હવે ઘણીવાર ગર્વરસ લઈએ નહીં બહુ, પણ ચાખી લેવાની ટેવ જાય નહીં પાછી. કેવું બન્યું છે ચાખી લો જરા. એમ આખો ગર્વરસ લે નહીં આખો, પણ પેલું ચાખવાની ટેવ હજુ પાછી જાય નહીં. હું ના હોત ને તો ના થતું. આવું અંદર એવું રાખે. બોલે ખરા કહો હો બધા સંજોગોના અધીન બન્યું, આમ થયું, તેમ થયું, બધું વ્યવસ્થિત છે, બધું બોલે, પણ ચાખી લીધું હોય ખરું અંદરથી. ત્યાં બહુ જાગ્રત રહેવું પડે એને. બિલકુલ ચાખવાનું નહીં આ તો. અને જો ચાખ્યું એ ચાખી લઈએ છીએ, ચાખી લઈએ છીએ આપણે. એટલે પેલી વ્યવસ્થિતની જે આજ્ઞા છે ને, એ ચૂકાઈ જાય ત્યાંથી પછી. હા, ચૂકાઈ જાય. પણ પછી આપણને ખબર પડે કે આ તો આપણે ખોટું કર્યું. એટલે પછી આપણે શું પ્રતિક્રમણ કરવાનું? પ્રતિક્રમણ કરવાનું. અને પછી આ ચાખ્યું તો કહેવાનું કે આ શું ચાખવાનું? આમાં તે કરેલું જ ક્યાં તું ચાખે જ કહીએ. આપણે એને બતાવવાનું કે તે કર્યું છે. હમણાં જે તે કર્યું છે એના અંદર એક સંજોગ જો તને ભેગો ના થયો તો ના થાત તારાથી કહીએ. આપણે બધું સરસ બનાવતા હોય, બધું કરતા હોય, પણ સહેજ આપણને જ માથું દુખતું હોય, તાવ આવ્યો તો શું કરી શકીએ? કઈ જ નહીં. તો કે એક જ સંજોગ ના જાય ભેગો તો કશું થાય નહીં પછી. એટલે આપણે પછી આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે આ તું કરવા નથી, આ તો તારું સંજોગો બધા સવડા ભેગા થયા માટે થયું જ કહીએ. એટલે વ્યવસ્થિત સમજ કહીએ. ફરી
હે દાદા ભગવાન, મને આ વ્યવસ્થિતની અંદર રહેવાય, સમજાય એવી શક્તિ આપો. એટલે પ્રાર્થના કરીએ, શક્તિ માંગીએ, ફરી જાગૃત રહેવાનું કે આ ચાખવાનું નહીં. આપણે કર્યું જ નથી તો શું ચાખવાનું? એમાં આ સંજોગોના અધીન થઈ રહ્યું હોય તો પછી આપણે મેં કર્યામાં ચાખવાનું જ ક્યાં રહ્યું? લોક તો કે બધા લોકો તો જે બહારનું જુએ છે અને વ્યવહારથી જુએ છે. વ્યવહારથી તો એવું જ હોય ને કે ભાઈ તમે સરસ કર્યું, તમે હતા તો સારું થયું. એ વ્યવહાર દ્રષ્ટિ છે એનો આપણે સ્વીકાર કરવાનો. આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું તું સ્વીકાર કર, પણ અંદર સમજવાનું શું કે મેં નથી કર્યું, વ્યવસ્થિત શક્તિએ કરી છે. અને એ વ્યવસ્થિત શક્તિ ની જાગૃતિમાં રહ્યા તો આપણે પેલો ગર્વરસ, એની મીઠાશ સહેજી ચાખીએ નહીં. આપણે એ પેલું વ્યવસ્થિતમાં રહ્યા કે ભાઈ આપણે વ્યવસ્થિત એ શબ્દ નથી, જાગૃતિ છે. તમે સહેજ પણ મેં કર્યાનો ગર્વરસ ના લો, એ પેલા વ્યવસ્થિતમાં રહ્યા કહેવાય. હવે આ સારું કરીએ ત્યારે આ બધું અપ્લાય કરવાનું. પણ જ્યારે આપણે અમુક આપણને ખબર છે કે આપણી આ વીકનેસ છે અને આપણે એના પર જાગૃતિ રાખવા અને પ્રયત્ન કરતા હોઈએ, પણ છતાં એ ભૂલ થઈ જાય કારણ કે એ પ્રકૃતિ આપણે લઈને આવ્યા છે. પછી એવા વખતે એમ થાય કે આ એકથી એક વસ્તુ આપણે હજી ભૂલ તો કરીએ જ છે, તો પછી એ ડિસ્ચાર્જ છે અને પછી એને ટેકો અપાઈ જાય છે. અને એના લીધે પછી એવું થાય કે અહીંયા કાચા પડ્યા છે, વારંવાર થયા કરે. ઘણીવાર કેવું છે કે આ ડિસ્ચાર્જ શબ્દ એ પેલી ભૂલોને ઢાંકવા માટે પણ વપરાઈ જાય. એટલે ત્યાં બહુ જાગૃતિની જરૂર છે કે આપણે ડિસ્ચાર્જ કોને કહેવું અને ભૂલ કોને કહેવી, એ બધું ડિમાર્કેશન આપણી અંદર સમજણમાં હોવું જોઈએ. ડિસ્ચાર્જ એ આપણી બિલકુલ ઈચ્છા ના હોય ને છતાંય એ કરવું જ પડે એવું થવાની બાબતમાં આપણે જતા જ રહીએ, એ ડિસ્ચાર્જ ભાગમાં મુકાય. પછી બાકી બધું જે છે એ મોટા ભાગે પોતાની જે બધી ભૂલો છે, બધા રસ પડેલા છે એના અધીન બધું થઈ રહ્યું હોય છે. એને આપણે ડિસ્ચાર્જ ની અંદર મૂકવાનું નહીં કે આ ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જમાં બધી ક્રિયાઓ છે, પણ એ ક્રિયા વખતના જે રસ પડ્યા છે ને એ ડિસ્ચાર્જમાં નથી. એ તો બધી જે ગ્રંથિઓ અંદર પડી છે રસ વાળી, એ બધી ભૂલો વાળી છે. બરાબર. એટલે મારે કે આપણે ઘણી વખત નથી કરવું પણ થઈ જાય છે, પછી એ વખતે નથી કરવું ને થઈ જાય છે, પણ એ થઈ ગયા પછી આપણને જો પસ્તાવો થતો હોય તો ધીમે ધીમે ઓછું થશે. એ બરાબર છે, પણ એને બરાબર પસ્તાવો થવો જોઈએ, પૂછવું જોઈએ કે આવું કેમ બને, ના હોવું જોઈએ બિલકુલ એમ. બરાબર. એટલે મારે એવું થયું કે 2-3 વખત જે સેમ મિસ્ટેક રિપીટ થઈ અને એ વખતે જાગૃતિ ના રહે, પછી થોડી વારમાં એવું થઈ જાય કે આ ફરી ભૂલ થઈ ગઈ. હા, વાંધો નહીં. એટલે જાગૃતિ થોડી વાર રહીને હાજર થાય છે, ધીમે ધીમે થશે. પણ આપણે બરાબર પસ્તાવો કરીએ, ફરી શક્તિ માંગીએ, પ્રતિક્રમણ કરાવીએ અને નવરા પડીએ એટલે જોવાનું કહો આવી ભૂલો તમે હજુ કરો છો કે આવી, માફી માંગો, બરાબર માફી માંગો, પસ્તાવો કરો.
પહેલામાં પહેલી જાગૃતિ ભૂલ ખબર પડી, હા તમને ભૂલ છે એવું ખબર પડી, એ પહેલી જાગૃતિ શરૂ થઈ તમારી. બીજો પુરુષાર્થ પછી પાછળ આવ્યો, પ્રતિક્રમણ કરવાનો, પસ્તાવો કરવાનો, દાદા પાસે શક્તિ માંગવાની, હા અને પછી એથી આગળનો આવે કે પોતાની જે ભૂલવાળી ગ્રંથિ હોય ને એ જ ખલખે. હા આ ભૂલ થવા માટેની જે ગાંઠ પડેલી છે અંદર એને જે ખાલી કરી નાખે કે અહીંથી જ બંધ કરી દો એને. એ કેવી રીતે ખાલી કરવાનું? એ ધીમે ધીમે જેમ તમે તમારી ફાઇલ નંબર 1 ને બરાબર ઓળખતા થાવ હા કે આ ક્રિયા પાછળ શું શું બધા હેતુ છે અંદર, અને એ હેતુની અંદર બધું શું ભરેલું છે, શા માટે આ બધું કરે છે આવું, તો પોતાની ફાઇલ નંબર 1 ને એ પોતે ઓળખતા થાય ને ત્યારે પેલા હેતુઓ બધા અંદરના ખબર પડે, અને પછી એ હેતુ ઉપર જ પોતાનો પુરુષાર્થ શરૂ કરે કે આ જોઈએ જ નહીં મને આ. એટલે બિલકુલ એ વખતે પેલું મન અંદર કરવા જાય ને એ પોતે જુદો પડી જાય કે હું કરવાનો જ નથી. આ જાગૃતિ ક્યાં હવે ઠેક મનથી આવી જાય. જેવું મન કરવા તૈયાર થાય ને, અંતસ્કરણ જેવું તૈયાર થાય તો પેલું જુદો પડી જાય કે ના હું તને સાથ આપવાનો નથી આમાં. એટલે પછી એની બહાર શરીર સુધી ક્રિયા સુધી આવે નહીં, પછી વાણી સુધી આવે નહીં. પેલી જાગૃતિ અંદર પહેલી ઊભી થઈ ગઈ, ક્રિયા થતા પહેલા જાગૃતિ ઊભી થઈ. આપણે કેવું થાય છે કે ક્રિયા પતી ગયા પછી જાગૃતિ આવે છે, એટલે એટલી મોડી જાગૃતિ આવે છે, પણ શરૂઆત થઈ છે માટે આવશે ધીમે ધીમે ધીમે. સમજાયું ને? ધીમે 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 આપણી ફાઇલ નંબર 1 ને બધા ઓળખતા જઈએ, બરાબર જાણતા જઈએ કે આ આની અંદર આવું કેમ કરે છે, આ શા માટે કરે છે, શું હેતુ છે, એવો આજ્ઞા નથી રહેતી એનું શું કારણ છે, રાખવી છે તો નક્કી છે પણ નથી રહેતી એનું શું કારણ. હા, તો એ પોતે પોતાની ફાઇલ નંબર 1 માં એને શોધી નાખવું જોઈએ કે મને વ્યવસ્થિત ના રહેવા દે, સંભાવે નિકાલ નથી કરવા દેતું, આ રિયલ રિલેટિવ નથી જોવા દેતું, એવું શું કારણ પડ્યું છે અંદર. આપણે રોજ આમ કામનો ફોર્સ એટલો હોય એવું બધું થાય એટલે પછી એ વખતે શું કહે પછી ખબર પડે કે આટલા સોના થઈ ગયા આટલા લોકો ના, અને એવી રીતે બધું પછી દેખાય. હા, એટલે પેલું કામનો ફોર્સ એ તો બધું આપણને જે દેખાયું એ બહારનું દેખાયું. ખરેખર તો આ કામના ફોર્સની અંદર મારે કરી નાખવું છે, થઈ જવું જોઈએ, પૂરું થવું જોઈએ, એ જે અંદર માન્યતા છે ને, મારે બધું પૂરું કરવાનું છે, મારે કરી નાખવાનું છે, આજે થઈ જ જવું જોઈએ, એ પોતાનું કરતાપણાનું જે અધ્યાસ પડ્યો છે ને કે આ પૂરું થવું જોઈએ, એ અધ્યાસના કારણે પેલો ઉપયોગ રહેતો નથી. પછી કામ છો ને ડગલો હોય બધો, આપણી પાસે 5 લાખ રૂપિયા ગણવાના હોય તો કેવી રીતે ગણીએ આપણે કે બહુ જ 5 લાખ છે તો કેવી રીતના ગણીશું? ના, પણ 5 લાખ હોય એમાં એકે વધારે જવા દઈએ ખરા? ઉપયોગ પૂરેપૂરો રાખીએ ને. 5 લાખ છે તો કે 5 લાખ છે તો એક પણ નોટ વધારે જાય નહીં એવો ઉપયોગ એમાં રાખીએ છીએ 5 લાખમાં. તો એવું 50 કામો હોય એની અંદર રહી શકે. આ પણ આપણે પહેલેથી અંદર શું થાય, આજે આ કામ પૂરા થવા જ જોઈએ, બધું પતી જ જવું જોઈએ, આજે આટલું બધું બહુ જ છે, બહુ જ છે, બહુ જ છે, મારે બહુ કામ છે, આજે તો બહુ જ કામ છે મારે. તો એવી સાયકોલોજી ઇફેક્ટમાં જઈએ ને એટલે પેલો ઉપયોગ જતો રહે પાછો. દાદા ભગવાને તો આપણી
જે વ્યવહાર ભાષા છે ને, હવે તમારે અંદર જ્ઞાન ભાષા વાપરવાની છે. પહેલા એવું મારે બધા કામ છે, હવે અંદર શું રાખવાનું? ફાઇલ છે. કામ છે એવું નહીં રાખવાનું. નોકરી, રસોઈ, જવા આવવાનું, કામકાજ, બહાર બોલવાનું ખરું કે મારે કામ છે, પણ એ બોલતી વખત અંદર શું રાખવાનું? ફાઇલ છે. અને જો એટલું રહ્યું ને તો પેલો બધા ઉપયોગ પછી શરૂ થશે. હવે પહેલો આ પ્રયોગ શરૂ કરવાનો. જેમ શાક લેવા જવાનું હોય તો શાક લેવા જવું એ કામ છે, પણ અંદર શું રાખવાનું? ફાઇલ છે શાક લેવાની. અંદર પેલું ફાઇલ નું શબ્દ મૂક્યો ને તો પેલો ઉપયોગ બધો શરૂ થાય. ધીમે ધીમે મારે કરવાનું આજે આટલા મહેમાન આવવાના છે, ફલાણું આમ કરવાનું, તેમ કરવાનું, આટલા સમયમાં તો ઉપયોગ જતો રહે. એવી રીતના એ વ્યવસ્થિત શક્તિના આધીન આવવાના છે, 10 જણ આવવાના છે. આપણે અંદર ફાઇલ છે, અને આ રસોઈ બનાવવાની ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. બધું આ ફાઇલ શબ્દ મૂકી અને પેલા કામની અંદર ગયા ને તો બધી સરસ આવશે. ધીમે ધીમે પેલી ચાવી ખોટી વપરાઈ જાય છે. મારે બહુ કામ છે, મને બહુ કામ છે. આજે વધારે ફાઇલો છે એ ધીમે ધીમે ઉકેલાતી જશે. એક પેલા ઓફિસમાં બેઠા હોય ને 500 ફાઇલનો થપ્પો હોય ટેબલ ઉપર, એ જુએ કે ફાઇલો છે, એની મેળે કામ થયા જ કરે, ઉકલ્યા જ કરે. ધીમે ધીમે આપણે આ ઉપયોગથી ટેવાતા જઈશું ને, એમ કરતા પેલી શુદ્ધાત્માની વ્યવસ્થિતની બધી આજ્ઞાઓ આવતી જશે પછી. અને કિંમત જ્યારે સમજાશે ને કે ઓહો મારા 10 કામ થયા ને એની કિંમત નથી, પણ 10 કામની અંદર મને વ્યવસ્થિત કેટલું હાજર રહ્યું, સંભાવે કેટલું હાજર રહ્યું, એની બહુ મોટી કિંમત છે. કદાચ એકાદ કામ ઓછું વધતું થાય ને તો આપણે અંદર કહેવાનું કઈ નહીં, ચિંતા ના કરો, કાલે થશે. ડિવાઈડ કરો કામના. જે ફાઇલ બૂમ પાડે એવી છે એનું જુદું કરો, નથી પાડે એવી. જેમ ઘરમાં કપડાં પડ્યા છે બધા વાળવાના, તો બૂમ પાડવાનું જ કપડાં મને મૂકી દો ઠેકાણે. તો કે ના, તો કે અત્યારે બીજું બૂમ પાડે એવી કઈ ફાઇલો છે એને પહેલું બતાવો, તો ઉપયોગ સાથે થાય. બધું સમજાય ને? એટલે આ બધું વ્યવહારમાં ગોઠવણી કરતા પેલું ફાઇલ શબ્દ અંદર મૂકશો ને તો એકદમ સરસ થતું જશે. કામ નહીં, કામ બોલવાનું ખરું, બહાર અંદર સમજવાનું ફાઇલ. રસોઈ બનાવવાની ફાઇલ, ઘરમાં ફલાણા કામવાળા જોડે કરવાનું ફાઇલ, અંદર સમજતું જવાનું ફાઇલ છે. આપણી ફાઇલ છે, ફાઇલનો સંભાળ નિકાલ. આટલું બોલ્યા અંદર એટલે આપણે કામ શરૂ થઈ ગયું. આપણું એટલે મારે હમણાં કેવું થતું હતું કે મને એવું થાય મને પણ ટાઈમ મળે બાકી સામાયિક કરું, આ તો બાકી છે સત્સંગ સાંભળે કરું, પણ પછી શું છે કે આ બધા પ્રેશર કામ રહી જાય એટલે પછી થોડું અંદર દોરી જાય, કામ થતું નથી. છે મને થોડું એટલે આ ફાઇલ શબ્દ વાપરીએ એટલે આપણે જ્ઞાનમાં આવી ગયા એટલે પછી ના આવી થાય. એટલે આ તો આમાં કેવું છે કે આપણે એવી ભાવના રાખવી કે ભાઈ મને સામાયિક પ્રતિક્રમણ બધું આવું મળે, મને એવો સમય મળે. પણ સંજોગો વસાત આપણને આ બધી ફાઇલોમાં અને બધામાં રહ્યા અને આપણે શુદ્ધાત્મા તરીકે રહ્યા તો એ મોટું સામાયિક જ છે. હું શુદ્ધાત્મા છું એવું જેટલો સમય રહ્યો એ સર્વશ્રેષ્ઠ સામાયિક કહેવાય એને. એટલે અફસોસ કરવા માટે પેલી બધી વાતો નથી કે આપણે સામાયિક થતું નથી. એ તો આપણે દુઃખમાં ગયા હતા. એ તો હવે અલ્પાબેટને કરવાનું છે. એ બધું આપણે તો અલ્પાબેટને કહેવાનું કે આજ્ઞામાં રહો બસ. અને જ્યારે નવરાશ મળે
ત્યારે પછી આપણે કહેવાનું કે હવે કોઈ બહાર ફાઇલ નથી, તો ચલો તારે કે આ દાદા ભગવાનનું સામાયિકનો પુરુષાર્થમાં પડો કહીએ, ત્યારે ઉપયોગ કરવાનો આપણે. પણ ના થાય તો એનો અફસોસ કરવાનો નહીં. આપણે દાદાને પ્રાર્થના કરવાની હતી કે એવા સંજોગો આપજો મને કે હું પણ એવા સામાયિક, પ્રતિક્રમણ, સત્સંગ આ બધાના પુરુષાર્થમાં હું રહ્યા કરું. આપણી દ્રઢ ઈચ્છા હોવી જોઈએ બસ. અને પછી જેવા સંજોગો પ્રાપ્ત થાય ને એવું આજ્ઞા ધર્મમાં રહી નિકાલ કરવાનો બધો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણો ટાઈમ પણ થાય છે. સરસ, તમારી જોડે બહુ સુંદર એકદમ પ્રેક્ટિકલ બધી વાતો જીવનની જાણવા મળે. અમે લોકો પણ આવી રીતના કરતા કરતા બધી સમજણ અંદર પ્રાપ્ત થતા 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 જીવનના બધા જ સંજોગોમાં આવી રીતના જઈ રહ્યા છે. દાદા ભગવાનના સિંહ જય જયકાર હું. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હરે જય પરમાત્મા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ